નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 4 સંભાવનામાં સ્વાધ્યાય 4માં સેક્શન ડીનો દાખલા નંબર 11 અને 12 જોઈશું. દાખલા નંબર 11ની વાત કરીએ તો લિમિટેશન એક્સની વેલ્યુ 0 હોય ત્યારે 1 + 2/3 + 4/x ની વેલ્યુ શોધવાની છે આપણે. તો સૌપ્રથમ મિત્રો નીચેની વેલ્યુ અપૂર્ણાંકમાં છે તેનો આપણે લસા લઈશું. તો લિમિટેશન એક્સની વેલ્યુ 0 હોય ત્યારે 1 + 2/, હવે અહીં લસા લઈએ તો 3 × x એટલે કે 3x + 4 ડિવાઈડ બાય લસા લીધો છે એટલે બધાની નીચે આવી જશે x. હવે છેદની નીચે છેદ હોવાથી xનો ગુણાકાર ઉપરની સાઈડ થશે અંશમાં, તેથી આપણે લખીશું કે લિમિટેશન એક્સની વેલ્યુ 0 હોય ત્યારે 1 + 2 અને અંશની સાથે આ છેદની નીચે છેદનો ગુણાકાર થશે એટલે કે 2 × x તો 2x / 3x + 4. ત્યારબાદ મિત્રો આગળ આપણે ફરીથી અહીં લસા લઈશું. તો લિમિટેશન એક્સની વેલ્યુ 0 હોય ત્યારે હવે 3x + 4નો ગુણાકાર એક જોડે થશે એટલે ઉપર આવી જશે 3x + 4 + 2x અને નીચે આપણે લસા લીધો છે તેથી આપણે લખીશું 3x + 4. હવે 3x અને 2x એટલે કે 5x, તો લિમિટેશન એક્સની વેલ્યુ 0 અને 3 ને 2 5x + 4 અને નીચે 3x + 4. હવે લિમિટેશનમાં એક્સની વેલ્યુ 0 જે છે એ એક્સની જગ્યાએ આપણે પુટ કરીશું. તો લિમિટેશન એક્સની વેલ્યુ 0 અને 5x + 4 અને 3x + 4. હવે મિત્રો આ ફરીથી એનું એ જ પદ મેં ફરીથી લખી દીધું છે. હવે એક્સની વેલ્યુ જ્યારે 0 મૂકીએ ત્યારે લિમિટેશન આપણે લખવાનું નથી હોતું, તો આપણે લખીશું માટે 5 એક્સની વેલ્યુ 0 + 4 અને નીચે 3 એક્સની વેલ્યુ 0 + 4 માટે 5 × 0 એટલે કે 0 અને અહીંયા 3 × 0 તો 0 થઈ જશે, તો 4/4 થઈ જશે. તો 4 4 કટ થશે તો આપણો આન્સર આવશે 1. માટે આપણે લખીશું કે લિમિટેશન એક્સની વેલ્યુ 0 અને આપણે ઉપર જે રકમ હતી એ લખીશું કે 1 + 2/3 + 4/x ની વેલ્યુ આવશે 1. તો મિત્રો આ રીતે આપણે દાખલો ગણી દઈશું અને દરેક પદની આગળ આપણે માટે કરીને આવી રીતે ચિહ્ન બતાવવાનું રહેશે. હવે નેક્સ્ટ દાખલા નંબર 12 જોઈએ કે લિમિટેશન એક્સની વેલ્યુ -p હોય ત્યારે x⁴ - p⁴ x⁴ + p⁴ ની વેલ્યુ શોધો. તો સૌપ્રથમ મિત્રો આપણે અવયવીકરણના સૂત્રોનો ઉપયોગ કરીએ એટલે કે અવયવ પાડીએ આપણે. તો અહીં માઇનસ ચિહ્ન છે તો અવયવ પાડીશું. તો લિમિટેશન એક્સની વેલ્યુ -p અને આના અવયવ પાડીએ તો x⁴ નું વર્ગમૂળ કાઢીએ તો થશે x² અને માઇનસ છે તો માઇનસ, અને p⁴ નું વર્ગમૂળ કાઢીએ તો p² અને બીજા કૌંસમાં x² + p². તો એક વખત માઇનસ અને એક વખત પ્લસ એવી રીતે આપણે અવયવ પાડશે એટલે કે x² - y² ના સૂત્ર પ્રમાણે આપણે અવયવ પાડીશું. ત્યારબાદ નીચેના પદના અવયવ પાડીએ તો અહીં ઘનનું સૂત્રનો ઉપયોગ કરીને અવયવ પાડીશું. તો સૌપ્રથમ આપણે એક્સનું ઘનમૂળ કાઢવું પડશે, x³ ઘનમૂળ કાઢવું પડશે તો x આવશે, પ્લસ p³ ઘનમૂળ કાઢીએ તો p આવશે, અને બીજા પદમાં પહેલા પદનો સ્ક્વેર એટલે કે x², પ્લસ છે તો અહીં થઈ જશે માઇનસ. અહીં ચિહ્ન બદલાશે ઘનના સૂત્રમાં કે પહેલા પદમાં પ્લસ હોય તો માઇનસ અને પહેલા પદમાં માઇનસ હોય તો પ્લસ થશે. આ બેનો ગુણાકાર એટલે કે xp અને છેલ્લું પદ હંમેશા પ્લસમાં જ આવશે અને p² એટલે કે p². આ રીતે આપણે અવયવ પાડીશું.
હવે મિત્રો અહીં જેમ આપણે વર્ગના સૂત્રનો ઉપયોગ કરીને માઇનસ પ્લસ શોધ્યું, પરંતુ એ અહીં માઇનસ હતું, તેથી આપણે વર્ગનું સૂત્ર વાપર્યું. હવે ફરીથી બંને પદની વાત કરીએ તો અહીં માઇનસ છે, તો અહીંયા પણ વર્ગના સૂત્ર પ્રમાણે અવયવ પડશે. તો આપણે લખીશું લિમિટેશન એક્સની વેલ્યુ માઇનસ પી. અહીં વર્ગનું સૂત્રનો ઉપયોગ કરીએ તો પહેલા પદમાં આવશે એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ માઇનસ પી સ્ક્વેરનું વર્ગમૂળ પી, અને બીજા પદમાં આવશે એક્સ પ્લસ પી. જેમ આપણે ઉપર અવયવ પાડ્યા હતા તે જ રીતે આના અવયવ અલગથી પાડી દઈએ, તેથી આ સ્પ્લિટ થઈ જાય. ત્યારબાદ જે હતું એનું એ જ એક્સ સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર. હવે નીચે એક્સ પ્લસ પી અને એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પી પ્લસ પી સ્ક્વેર એમનું એમ લખી દઈશું. હવે એક્સ પ્લસ પી કટ થઈ જશે, માટે લિમિટેશન એક્સની વેલ્યુ માઇનસ પી અને એક્સ માઇનસ પી ઉપર રહેશે અને નીચે બે પદ રહેશે એક્સ માઇનસ પી અને એક્સ સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર, અને નીચે રહેશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પી પ્લસ પી સ્ક્વેર. હવે આ જે પદ બન્યું એમાં માઇનસ પીની વેલ્યુ એક્સની જગ્યાએ મૂકી દઈશું. માટે હવે લિમિટેશન આપણે લખીશું નહીં, એક્સની જગ્યાએ માઇનસ પી લખીશું. તો માઇનસ પી પછી માઇનસ પીનો સ્ક્વેર પ્લસ પીનો સ્ક્વેર, અને નીચે માઇનસ પી સ્ક્વેર માઇનસ પી પ્લસ પી સ્ક્વેર, અને અહીં એક્સની જગ્યાએ આપણે માઇનસ પી લખવાનું, તેથી કૌંસમાં લખીશું. અને અહીંયા પણ આપણે માઇનસ પી હતો તો એ પણ કૌંસમાં લખીશું. જ્યાં પણ આપણે એક્સની વેલ્યુ માઇનસમાં મૂકી છે એટલે આપણે કૌંસ કરીશું. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ કે અહીં પણ માઇનસ પી મૂકી હતી તો એને મેં કૌંસ કરી દઈએ. હવે માઇનસ પી અને માઇનસ પી તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે -2p. હવે માઇનસ પીનો સ્ક્વેર કરીશું તો માઇનસ પીનો સ્ક્વેર કરીએ એટલે પ્લસ થઈ જાય, એટલે પી સ્ક્વેર, અને પી સ્ક્વેર વત્તા પી સ્ક્વેર એટલે કે 2p સ્ક્વેર. ત્યારબાદ અહીં માઇનસ પીનો સ્ક્વેર કરીશું તો પી સ્ક્વેર થઈ જશે, પછી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પી ગુણ્યા પી તો પી સ્ક્વેર, અને પી સ્ક્વેર આપણને આપેલ જ છે. માટે હવે -2p અને 2p સ્ક્વેર આ બંને ગુણાકારમાં છે, અને પી સ્ક્વેર તો 3p સ્ક્વેર. હવે આ બંને ગુણાકારમાં છે અને આ ભાગાકારમાં છે, તો પી સ્ક્વેર કટ થઈ જશે. માટે 2 × 4 તો -4/3, અને અહીંયા રહેશે ખાલી પી, તો આપણે -4/3p. તો આ રીતે આપણે આન્સર લાવી શકીએ છીએ. આપણે આ પી સાઈડમાં બી લખી શકીએ છીએ, અથવા તો -4p/3 આમ પણ લખી શકીએ છીએ. તો આ આપણો જવાબ થઈ જશે.